નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના એક ઓર્ગેનિક દવા જે આપણે ઘરે જ બનાવી શકાય ને આનાથી આપણે જે પાક હોય એની અંદર ઘણો બધો ફાયદો થાય છે, જેમાં કે ફ્લાવરિંગ વધે છે અને જેનો વિકાસ થાય છે આનાથી મગફળી અથવા અન્ય પાકો અને શાકભાજીમાં। તો આ દવા કઈ રીતના બનાવવાની અને કેટલા પ્રમાણમાં આનો ઉપયોગ કરવાનો એની માહિતી છે, એટલે વિડીયો આખો જોજો। તો આપણે સૌથી પહેલાં 1 કિલો ગોળ લેવાનો છે અને એની અંદર જે આપણે મીઠા ફ્રૂટ આવે છે, જેમાં કેળા છે, સફરજન છે, પછી જે પોપૈયા છે, ચીકુ છે, જામફળ છે, આવા બધા જે પાકો જે ફળો હોય એને લેવાના છે। અને જો આ ફળ જે સારા હોય એ હાલશે, સસ્તા અને સારા હોય તો એનો ઉપયોગ કરી શકો, અને જે ખરાબ હોય તો એનો ઉપયોગ કરી શકો આની અંદર। તો તમારે 1 કિલો ફળ લેવાના અને 1 કિલો ગોળ લેવાનો। પછી જે ગોળ અને ફળ હોય એને આમ હાથથી મસળી અને મિક્સ કરી દેવાના અને 10 દિવસની અંદર રાખી દેવાનું મિક્સ કરી, અને થોડું ઘણું સવાર સાંજ 2 દી હલાવવાનું જેથી મિક્સ થઈ જાય। અને આ દવા 10 દીની અંદર બની જશે, પણ જે આપણે સૂર્યનો તડકો આવતો હોય એ રીતના રાખવાનું। અને જો ચોમાસાનું વાતાવરણ હોય અત્યારનું જે ચોમાસાનું છે, તો તમે એની અંદર ઉપર કોથરો ઢાંકી દો, એટલે ગરમીની અંદર જે આપણે કહીએ છીએ કે અથાણું કઈ રીતના જે તડકે રાખીને થાય એ રીતના જ આ દવા થાય છે। તો એક રીતના કહી શકો કે આપણે આ જમીનમાં જે પાક હોય એનું અથાણું કહી શકાય, કે આ રીતના બનાવવાનું અથાણું। અને આનો ઉપયોગ કઈ રીતના કરવાનો, તો તમે જે ગોળ અને જે આ ફળ છે એની દવા બનાવી, ગમે એ ફળ હોય તો એની દવા બની ગઈ પછી એ તમારે 200 લીટર પાણીની અંદર નાખી દેવાની, જે આપણે બેરલ હોય 200 લીટરનું એની અંદર, કેમ કે ડાયરેક્ટ તો કરાશે નહીં, એટલે 200 લીટરમાં નાખી અને પછી એને ગાળી અને એના 13 પંપ કરવાના, આ રીતના કરવાનું। જો તમારે 200 લીટર કદાચ વધારે હોય તો અડધો કિલો ફ્રૂટ ગમે એ લેવાનું, વેસ્ટ અથવા સારું સસ્તું મળે એ, અને અડધો કિલોની અંદર 100 લીટર પાણીની અંદર નાખી દેવાનું, અને એ રીતના આ દવા બનાવવાની। અને આનાથી કોઈ જાતનું નુકસાન થશે જ નહીં, અને આ દવાનું સરસ રિઝલ્ટ મળ્યું છે, અમે ખુદે ટ્રાય કરી છે। પણ જ્યારે વિડીયો ત્યારે બનાવતા નહોતા યુટ્યુબની અંદર, અને હવે આગળ જે અમે ઉપયોગ કરશું એનો પાછો ફરીથી વિડીયો મૂકશું કે આ રીતના દવા બનાવવાની। અને ગમે એ ફળ લઈ શકો, પણ જો એમાં જામફળનું ફળ લ્યો તો બધે કરતાં બેસ્ટ સારું। તો ખાસ એના માટેનો જ વિડીયો હતો। આના ફાયદાની વાત કરીએ તો ફાયદાની અંદર આપણે જે મધમાખી હોય છે એ આવે, અને જે જામફળ હોય એની મીઠાશ, જામફળ વધે કરતાં બેસ્ટ સારું, કેમ કે જામફળની અંદર એક ફ્લેવરની સુગંધ આવતી હોય છે, એના હિસાબે મધુમક્ખી વધારે આવે અને ફૂલ ઉપર બેસે, એટલે જે આપણે કહીએ છીએ વૈજ્ઞાનિક ભાષામાં કે ફલનીકરણ થાય। એટલે આનાથી જે આપણે નર હોય એ માદા બની જાય અને એનાથી વધારે ઉત્પાદન મળે છે। તો ખાસ એના માટેનો જ વિડીયો હતો, અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।